મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં બરોડા ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। ડેસર ઝોન 6 ના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીએ કેતન ઇનામદાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। કુલદીપસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા ખોટી રીતે કનગડત કરવામાં આવી રહી છે અને તેમના બંને ભાઈઓની બદલી પણ કરાવી દેવામાં આવી છે। સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્યના કહેવાથી સરકારી મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તેમના પેટ્રોલ પંપ પર ડ્રોન કેમેરા ઉડાડી નજર રાખવામાં આવી રહી છે। જે રાહુલજીએ ધારાસભ્યને ખેલદિલોથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો તેમજ રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલી નોટિસ પર પણ સવાલો ઉઠવા પામ્યા હતા। જે ડેસર ઝોન 6 માં રાહુલજી સામે ભાજપ તરફથી ડેસર ઝોન 6 માં કુલદીપસિંહ રાઉલજી સામે ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે। જે બરોડા ડેરી ચૂંટણીમાં રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે। જે ઉમેદવાર કુલદીપસિંહે ધારાસભ્ય પર આક્ષેપો કરવામાં આવ્યા હતા। જે કેતન ઇનામદાર પર કન્નડગતનો ગંભીર આરોપ કરવામાં આવી રહ્યો છે। જે સરકારી મશીનરીથી દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જે ડેસર ઝોનમાં ચૂંટણી ટક્કર બની રસપ્રદ બની હોય તેવું સામે આવી રહ્યું છે। બરોડા ડેરી ચૂંટણીમાં રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે। જે સરકારી મશીનરીનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપ સામે આવી રહ્યા છે। જે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। જે ઉમેદવાર કુલદીપસિંહે ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે કેતન ઇનામદાર પર કન્નડગતનો ગંભીર આરોપ કરવામાં આવી રહ્યો છે। જે સરકારી મશીનરીનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। જે ડેસર ઝોનમાં ચૂંટણીની ટક્કર રસપ્રદ બની હોય તેવું સામે આવી રહ્યું છે। આપ સૌને બધાને ખબર છે કે બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી 2025થી 2030 માટે યોજાવા જઈ રહી છે। ત્યારે મેં ફોર્મ ભર્યું ત્યારથી આજ દિન સુધીમાં ધારાસભ્ય શ્રી સાવલી એટલી કનડગત કરી રહ્યા છે કે મારા સગ્ગાભાઈ સંજીવકુમાર ઉદયસિંહ રાહુલજી જેઓ વડોદરા જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે એમની તાત્કાલિક અસરથી બદલી કરીને પાદરા મૂકી દીધી। ત્યાર પછી મારા કઝિન બ્રધર જેઓ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં નોકરી કરે છે સાવલી મુકામે એમને તાત્કાલિક અસરથી એમને તાત્કાલિક બોડેલી બદલી કરી દીધી। એટલે એમને પ્રેશર પોલિટિક્સ ચાલુ કરી દીધી કે કુલદીપસિંહને ગમે તે રીતે હેરાન કરી પ્રેશર કરી અને દબાવ કરી અને કેવી રીતે એમને ડિસ્ટર્બ કરવા। પણ મતદારો મારી સાથે છે, મતદારોનો વિશ્વાસ કેળવેલો છે કાયમ એમની સાથે કનેક્ટ રહેલો છું। મારા પ્રમુખ મંત્રી દૂધ ઉત્પાદકોનું કાયમ હિત કરતો આવ્યો છું। મને પૂરેપૂરો ભરોસો છે ભરોસો નહીં ચોક્કસ એવું કહું કે 18 તારીખે મારા તરફી પરિણામ આવવાનું છે। હું ધારાસભ્યશ્રીને સીધું એવું કહેવા માગું છું કે તમે ખેલદિલીથી લોકશાહી ઢબે તમે ચૂંટણી લડો। આ રીતે બદલી કરવાથી કોઈ મતદારોમાં કંઈ અસર થવાની નથી। મતદારો મારી સાથે છે। બીજી એક વાત કહું છું કે ઓડિટની 10 તારીખે 10/3/2026ના દિવસે મને નોટિસ આપવામાં આવી। હું એવું કહું છું જિલ્લા રજિસ્ટ્રાર જે મંડળીના ડીઆર છે એમને એવું કહેવા માગું છું કે વડોદરા જિલ્લામાં અને 4 ઝોનમાં જ્યારે ચૂંટણી થઈ રહી છે 9 ઝોનની બિનહરીફ થઈ છે તો સાવલી મારા 63 ઝોનમાં જ કેમ મંડળીની 25 મંડળીને નોટિસ આપવામાં આવી। તમે આજ દિન સુધીમાં જોયું છે કે 2021થી 2025 સુધી આજ દિન સુધી ઘણી બધી મંડળીઓ વડોદરા જિલ્લામાં હજુ પણ ઓડિટ થયેલી નથી। પણ ચાલુ વર્ષ 2025 સુધીનું ઓડિટ મારી મંડળીની વાત કરું તો 2021થી 31/3/2025 સુધીનું ઓડિટ થઈ ગયું છે। છતાં પણ 1/4/25થી 31/12/2025 સુધીનું ઓડિટની નોટિસ મોકલી એટલે 9 મહિના માટેનું। તમે ક્યારે એવું નહીં જોયું કે 9 મહિના માટેનું ઓડિટ માટે તાત્કાલિક નોટિસ બજાવવામાં આવે। એવી 25 મંડળીઓને તાત્કાલિક અસરથી નોટિસ બજાવી પ્રેશર પોલિટિક્સ કે ભાઈ મંત્રીઓના રીતે નોટિસ મોકલું પ્રમુખને દબાવે મતદારને દબાવે અને મતદાર મને મત આપે પણ એ રીતે પ્રેશર પોલિટિક્સ કરવા જઈ રહ્યા છે। એટલે 25 મંડળીઓને નોટિસ આપી પણ અધવચ્ચે ઓડિટ કેવી રીતે થાય। 1/4/2025થી 31 માર્ચ 2026 હજુ મહિનો બાકી છે। હજુ તો 20, 15, 17 દિવસ બાકી અડધા વર્ષનું ઓડિટ કરી અને દબાવવાનો પ્રયત્ન કરે છે। મારી મંડળીની વાત કરું કે 10 તારીખે નોટિસ મળી મેં એમનો જવાબ આપ્યો લેખિત કે ભાઈ મને નોટિસ આપો। ખરેખર કાયદામાં પ્રોવિઝન છે 84C કાયદાની કલમ 84માં કે તમારે 7 દિવસ પહેલાં નોટિસ આપવી પડે કે ભાઈ આ તારીખે મંડળીમાં ઓડિટ કરવા માટે આવીએ છીએ તો તમારું દફતર તૈયાર રાખવું। એ દિવસે જ્યારે 10 તારીખે મને અધિકારીઓ ઓડિટ કરવા માટે મને ફોન આવ્યો સવારે 10 વાગે મારી મંડળી પર આવ્યા। મેં લેખિતમાં જવાબ આપ્યો કે દફતર તૈયાર નથી તો તમે હું જ્યારે તૈયાર થશે હું આવતા મહિને બોલાવીશ। 4 વાગે ફરીથી ઓડિટર ઓફિસમાંથી ગાડી ફરી આવીને ઉભી 6 વાગે પાછી મંડળી ખુલી તારે પણ ત્યાં ઉભા રહે ફરી પાછી મેં એમને એક જવાબ આપ્યો। 10 તારીખે ગયા પછી 13 તારીખે
ગઈકાલે સાંજે 4 વાગે મારી પર ફોન આવ્યો કે ક્યાં છો? અમે જપ્તીની નોટિસ લઈને આવ્યા. દફતરની જપ્તીની નોટિસ લઈને ગઈકાલે એ આવ્યા. મેં એમને એવું કીધું કે મંત્રી બહારગામ છે. હું પણ ગઈકાલે બરોડામાં દેસરમાં નહોતો. મેં એમને કીધું બહારગામ છું. મંડળીના ચોપડા મંત્રી પાસે છે. મંત્રી આવ્યા પછી હું તમને આપી દઈશ. છતાં પણ એમને જપ્તીની નોટિસ કરી. ત્યારબાદ એ લોકો મામલતદાર ઓફિસે ગયા. મામલતદાર ઓફિસે જઈ दोस्तों माइक्रोसॉफ्ट एक्सेल को अगर आप પોલીસ एडवांस સાથે लेवल રાત્રે 9 વાગે ફરીથી મારી વેજપૂત દૂધ મંડળી ઉપર હાજર થયા. મને પાછો કોલ આવ્યો કે કુલદીપસિંહ અમારા ચોપડા તપાસ. મેં કીધું ચોપડાને મંડળીમાં છે નહીં, છતાં પણ મને એવું કીધું ભાઈ મંડળી ખોલાવો. મેં ટેસ્ટરને મોકલી અને મંડળી ખોલાવી. એમને ચેક કર્યું, એમને પંચનામું કરીને જતા રહ્યા. એ વાત પતી ગઈ રાત્રે 9 વાગે. રાત્રે 9 વાગ્યા પછી ફરીથી 13 તારીખ ગઈકાલે તમે વિચાર કરો કે સરકારી મશીનરીનો કેટલો દુરુપયોગ થઈ રહ્યો છે. 13 તારીખે બપોરે મને કોલ આવે છે 4 વાગે. નોટિસ આપે જપ્તીની રાત્રે 9